મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અમે લોકો આજે છે શનિવાર અને નીકળી ગયા છે અમે લોકો ફરવા માટે. આજે કાલે અચાનક એકદમ જ પ્લાન બની ગયો. રાઈટ, કાલે જ બધું ફટાફટ બુકિંગ કર્યું. અમે નીકળી ગયા અને સવારે 5 વાગ્યા. હજી ઘણું બધું લાંબુ બાકી છે. 10 hours નું છે ડ્રાઈવ. પણ સવારે જો અત્યારે પીએ છે ચા, બટાકા પૌવા. કેમ છે ડાયરા? મજામાં? મજામાં હોય ને, તમે ફરવા લઈ જાવ તો આપણને એટલું જ જોતું હોય. અને તો બહુ મજા આવે. પપ્પાની ખબર નહીં પણ મને મજા આવે ભાઈ. પપ્પાને મજા આવે, તમે જોડે હોય એટલે એમને મજા. કેવું એટલે પૌવા ખાઈએ છે, વચ્ચે સ્ટોપ લીધો. ઘરમાં ન ગમે, બહાર બહુ ગમે ફરવા. અને અહીંયા અત્યારે બહુ શોખ રાખે ને એટલે હાથ પાડી દેવાની ભાઈ, જવું જ છે ભાઈ. અને અત્યારે અમે અહીંયા ઉભા છે ને, એ છે આ બધો પિકનિક એરિયા. ત્યાં બધા ટ્રક ડ્રાઈવર અને આવી રીતે જે લોંગ ડ્રાઈવ પર જતા હોય બધા ઉભા રહે અહીંયા આગળ થોડા ફ્રેશ થવા માટે. વેધર બહુ સારું છે એટલે તો ફરવા નીકળી ગયા. વેધર બહુ સારું છે ભાઈ, વેધર સારું છે તો જ કામનું છે, નહીં તો ક્યાં અમારા મેળ આવે અમારી જવાને તો અને હજી જો કેટલું બાકી છે. ઉઠવાઈ જાય. 612 કિલોમીટર ના માઇલ્સ. અહીંયા રસ્તામાં જતા એટલી બધી પવનચક્કી દેખાય અમને લોકોને. આની પહેલાં બી બહુ જ બધી હતી પણ અમે એનો વિડીયો ના લીધો. આ તમને વિડીયોમાં બતાવવા આવી બહુ જ બધી પવનચક્કી છે. તો હવે થોડો અમારો પડ્યો છે બ્રેક. અમે લોકો કંઈક પેટ પૂજા કરવા ગેસ ભરાઈ દીધો અને હવે અમે લોકો અમારી પેટ્રોલ ભરીશું, અમારું માણસોનું પેટ્રોલ. હે આ પછી આપણું પેટ્રોલ. હા જો હવે અમે એન્ટર થઈ ગયા સ્ટોરમાં. ઘણો મોટો સ્ટોર છે. હવે વિચારીએ છીએ શું લઈએ. મારું તો નક્કી છે શું લેવાનું, પણ રવિ વિચારે છે એને શું લેવું જોવું છે એને. અને પપ્પાને કદાચ સ્ટોરમાં બહુ મજા આવી એટલે એ બધું બહુ ફરી લીધું. એમને સ્ટોર આખો ફરી લીધો. અને હવે મારે જે લેવાનું છે એ જગ્યાએ હું આવી ગઈ અહીંયા, પણ હજી મારી વસ્તુ બને છે એટલે થોડી વાર રહીને 15 મિનિટ કીધી છે ત્યાં સુધી થોડોક સ્ટોર એક્સપ્લોર કરું. 15 મિનિટમાં બની જશે મારું. અને આ બધું અહીંયા આગળની સ્વીટ, બર્ગર ને આ તે. અને પછી અમે જોયું આ ટોટિયા બનતા એટલે પાછો એનો વિડીયો બી લઈ લીધો. ને ફાઇનલી મારું આવી ગયું, અમે લઈ લીધું એ. અને પછી અમે જતા રહ્યા બિલ કરાવવા માટે, બિકોઝ ઓલમોસ્ટ બધું લઈ જ લીધેલું હતું, ખાલી એની જ વેઇટ કરતા હતા. એટલે રવિ કરાવે છે બિલ, હું ઉતારું છું વિડીયો. આ છે અમારું ઘર. હવે આવતા 4 દિવસ માટે, નેક્સ્ટ 4 ડેઝ માટે અમે લોકો અહીંયા જ રહેવાના છે. અંદરની બી ટૂર આપું હમણાં અંદર જઈને. પણ આ બધા જો હવે ઉતરે છે ગાડીમાંથી મસ્ત, આટલા 12 કલાક પછી થાકી ગયા છે બધા. તો હવે અમે અહીંયા ઘરે આવી ગયા. અને ઘરે આવી ગયા એટલે બધા હજી સામાન મૂકે છે. બતાવું અહીંયા આગળનું ઘર કેવી છે. આમ જેવા એન્ટર થઈએ એવો જ ઘરમાં હતો હોલ. અને હોલમાં વિન્ડો બી એટલી મસ્ત હતી ને કે અજવાળું બી બહુ જ મસ્ત આવે છે. અને આ લોકો બધા અત્યારે સામાન મૂકે છે એટલે થોડુંક અંદર ડિસ્કશન ચાલે છે કે કઈ વસ્તુ ક્યાં મૂકવી. અને આ ટીવી ને જો અંદર આ લોકો બધા ડિસ્કસ કરે છે શું મૂકવું, ક્યાં મૂકવું. અને અહીંયા આગળ આમ થોડુંક રાઈટ સાઈડ છે ને એટલે 2 બેડરૂમ હતા. બેડરૂમ બી મસ્ત વ્યવસ્થિત હવા ઉજાસવાળા હતા, મજા આવી જાય એવી રીતના હતા. અને મસ્ત અહીંયા બી ક્લોઝેટ ને બધું જ છે. તો બતાવું ક્લોઝેટ બી અહીંયા આગળ. એટલા મોટા નથી પણ માપના છે. તમારે 4 દિવસના કપડાં આરામથી અંદર હેંગ થઈ જાય કે એટલા છે. અને ટીવી બી બંને બેડરૂમમાં હતા એટલે તમે થોડો ટાઈમ પાસ બી કરી શકો. અને સેમ આ બેડરૂમમાં બી એવું જ હતું. 2 વિન્ડો, ક્લોઝેટ, ટીવી બધું કમ્પ્લીટ હતું. અને બધું વર્કિંગ કન્ડિશનમાં હતું ઇન શોર્ટ. હા, વોશરૂમ છે. અને હવે ફાઇનલી જઈએ આપણે કિચનમાં. કિચનમાં મેઇન તો ગેસ બહુ ગમે એવો હતો, સારો એવો ગેસ છે. અમારે તો ઇલેક્ટ્રિક ગેસ છે, આ પેલો ગેસ છે. અને પેન્ટ્રી બી ઘણી એવી હતી. લોન્ડ્રીમાં બી સારું, લોન્ડ્રી બી એ લોકોએ જ આપેલી હતી અને સારું એવું હતું. ડિશવોશર, લેન્ડ્રી, ઓવન, માઇક્રોવેવ બધું જ હતું ઇન શોર્ટ. અને હવે બતાવું પાછળનું બેકયાર્ડ. બેકયાર્ડમાં તો ખબર નહીં બેસવાનો ટાઈમ મળશે કે નહીં, પણ
છે તો સારું. ઇન શોર્ટ ગ્રીલ બી છે અહીંયા આગળ જોઈ. અને આ બાજુની સાઈડ છે થોડું સિટિંગ અરેન્જમેન્ટ છે. પેલું કવર છે એટલે એ ફાટેલું છે, બાકી વ્યવસ્થિત જ છે બધું. ક્યારના જો આવી ગયેલા, ઘર બતાવ્યું તમને લોકોને. હવે પછી થોડીક વાર આરામ કર્યો અને હવે પાછા વાગી ગયા છે 6 o'clock અને હવે અમે લોકો નીકળ્યા. એવું ફરવાની તો આજે એટલી ઈચ્છા નહીં, બિકોઝ અમે લોકો 12 hours જેટલું ડ્રાઈવ કર્યું છે એટલે થાકી ગયા છે બધા. અને અત્યારે થોડુંક ખાવા પીવાનું કરીને પછી પાછા ઘરે આવી જઈએ. કાલે સવારથી ફરીશું. થોડુંક એકાદ વસ્તુ જગ્યા જઈશું અહીંયા, પણ એકાદ વસ્તુ ફરીને પાછા આવી જઈએ ખાઈને. અહીંયા ઘરની બહાર નીકળ્યા અને મસ્ત વ્યૂ છે જો અહીંયાથી. આ ઘર છે, આ અહીંયાનો વ્યૂ છે અને અહીંયા અમારા ઘર છે અહીંયા આગળ. અને આ વ્યૂ છે અને સામે જ અહીંયા આગળ ગોલ્ફ કોર્ટ છે. મજા આવે એવું છે, મસ્ત વેધર છે. હવે અમે અહીંયા જમવા માટે આવ્યા અને રવિ ઓર્ડર કરે છે ફૂડ. એમ તો નક્કી થઈ ગયું છે શું ઓર્ડર કરવાનું, પણ તો બી હવે વેઇટ કરે છે વેઇટર. આવી રહ્યા ભાઈ. હવે આ મારું એપિટાઇઝર આવી ગયું. હવે થોડા ટાઈમમાં મેઇન કોર્સ બી આવશે તો અમે ખાઈ લઈએ હવે શાંતિથી અને મળીએ પછી હવે કાલે નવા વ્લોગમાં. મજા આવી જશે. કાલનો વ્લોગ બી જોજો.